સમજવામાં કન્ફ્યુઝિંગ લાગે? શું પાસ્ટ ટેન્સમાં મિસ્ટેક કરો છો? તો ચાલો ફ્યુ સેકન્ડ્સમાં સુપર ઇઝી વેથી સમજીએ. ફર્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ફોર completed action in the past. એક્ઝામ્પલ, I went to school. હું સ્કૂલે ગઈ હતી. She ate pizza. એણે પિઝા ખાધા હતા. ભૂતકાળમાં કોઈ કામ પૂરું કર્યું. એની માટે સિમ્પલ પાસ્ટ. નેક્સ્ટ વન ઇઝ પાસ્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કોન્ટિન્યુઅસ for action was happening at a specific moment in the past. Example, I was reading. હું વાંચતી હતી. They were playing. તેઓ રમતા હતા. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ બતાવવા માટે past continuous. Next one is past perfect tense. Past perfect for action before another past action. Example, I had finished before you came. તમે આવો એ પહેલા મેં પૂરું કરી દીધું. એક એક્શન બીજી એક્શન કરતા પહેલા એટલે past perfect. Now last one, past perfect continuous tense. Past perfect continuous for action happening for a duration. Example, I had been studying for 2 hours. હું 2 કલાકથી અભ્યાસ કરી રહી હતી. એક્શન કેટલા સમયથી ચાલુ હતી એ બતાવવા પાસ્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. બસ આ 4 પાસ્ટ ટેન્સમાં માસ્ટરી થઈ ગઈ. સેવ કરો, પ્રેક્ટિસ કરો, ફ્લુઅન્સી બૂસ્ટ કરો. See you soon in the next reel.